પ્લીઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 3 તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 1 અધ્યાય 29 થી 34મી કલમ સુધી. બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા, જુઓ, પેલું ઈશ્વરનું ઘેઠું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ. હું પોતે એને ઓળખતો નહોતો, પણ પાણીથી સ્નાનસ્કાર કરાવવા હું આવ્યો. તેનો હેતુ એ જ હતો કે ઇસરાયેલ આગળ તે પ્રગટ થાય. પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું, મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે. હું પોતે પણ એને ઓળખતો નહોતો, પણ જેણે મને પાણીથી સ્નાનસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું કે જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાનસ્કાર કરાવવાનો છે તે એ છે. મેં નજરો નજર એ જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, બે મિત્ર હતા નાનપણમાં, અને ધીરે ધીરે તેઓ પછી અભ્યાસમાં આગળ વધ્યા, અલગ થઈ ગયા. એમાંથી એક ન્યાયાધીશ બન્યો અને બીજો અપરાધી બન્યો. અપરાધી જ્યારે પકડાઈ ગયો કે ન્યાયાધીશ આગળ ખડા કરવામાં આવ્યો. ન્યાયાધીશને ખબર પડી કે આ પોતાનો મિત્ર છે, કે ન્યાય આપવાનું છે અને સાથે સાથે પોતાના મિત્ર ઉપર દયા બતાવવાનું છે. ન્યાય અપરાધી જે સજા રૂપે જે દંડ ભરવાનો હતો એ ભરી શક્યો નહીં, આપી શક્યો નહીં. એટલે ન્યાયાધીશ ન્યાય આપવા માટે જે દંડ હતો એ પોતે ભરી દીધા અને સાથે સાથે એના ઉપર એ દયા બતાવી. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ પોતે આપણને કહ્યું છે, તમે મારા મિત્ર છો. પોતાના મિત્રો ખાતર પ્રાણ પાત્ર એના કરતાં મોટો પ્રેમ નથી એમ કરીને પ્રભુ ઈસુ પોતાનું જીવન આપ્યું હતું. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જૂના કરારમાં મહાપ્રસ્થાન ગ્રંથમાં આપણે જાણીએ છીએ કે લોકોને ત્યાંથી નીકળવાનો તેના અગાઉ દિવસ રાત્રે તેઓ ઘેટાનું કાપી ઘેટાનું લોહી પોતાના બારણો ઉપર લગાડ્યું હતું અને એના લીધે તેઓ મુક્ત થયા હતા. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ મહાપ્રસ્થાન ગ્રંથમાં 29મો અધ્યાયમાં 38મી કલમથી 42 કલમમાં કે યરુશલેમ મંદિરમાં દરરોજ સવારે ને સાંજે એક એક ઘેટું આહુતિ તરીકે, બલિદાન તરીકે ચડાવવામાં આવ્યું હતું. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આખી માનવજાત એ પાપી છે. કોઈ પાપ કરતો નથી એમ બોલે તો એ જુઠ્ઠો છે. પાપ પાસેથી મળતી મજૂરી એટલે એ મરણ છે. પ્રભુ પોતે માર્કના ગ્રંથમાં 14મો અધ્યાયમાં 24મી કલમમાં એ પોતાની જાતને આહુતિ તરીકે આપે છે. પ્રભુ કહે છે, આ મારું લોહી છે, કરારનું લોહી છે, તે સૌની ખાતર રેડાવવાનું છે. એમ કરીને પોતાની જાતને આપણે બચાવવા માટે, આપણે મુક્ત કરવા માટે પોતાનું જીવન, પોતાનું પાવન લોહી રેડ્યું હતું. આ ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણે બધા મુક્ત થયા છીએ કારણ કે એમના લોહી વડે આપણે મુક્ત થયા છીએ. સ્નાનસ્કાર યોહાન પ્રભુ ઈસુને ઓળખતા હતા એટલે એ સાક્ષી તરીકે કે જુઓ, પેલું ઈશ્વરનું ઘેટું. જેવી રીતે જૂના કરારમાં ઘેટાનું લોહી વડે લોકો મુક્ત થયા હતા અને નવા કરારમાં પ્રભુ ઈસુના લોહી વડે આપણે મુક્ત થયા છીએ. શું આપણે ખરેખર પ્રભુ ઈસુનો અનુભવ કર્યો છે ખરું? શું આપણે બરાબર પ્રભુ ઈસુનો અનુભવ કર્યો છે?
અને પછી સાક્ષીમય જીવન જીવીએ. જેવી રીતે સ્નાનસ્કર યોહાનને બતાવ્યું પેલું ઈશ્વરનું ગેઠું, આપણે પણ આપણા જીવન દ્વારા અને વિશ્વાસ દ્વારા બતાવીએ કે આપણે પ્રભુ ઈસુના સંતાનો છીએ. અને સાક્ષીમય જીવન જીવવા માટે આજનો શાસ્ત્ર પાઠ આપણી આગળ આમંત્રણ આપે છે, પડકાર ફેંકે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજનું મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય ધ્યાનનો દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.